મિત્રો આ શોર્ટની અંદર આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં જે રૂપાંતરણ છે એની ચર્ચા કરવાના છીએ। ગેલ્વેનોમીટરની મદદથી જ્યારે આપણે વોલ્ટેજ માપવા હોય તો પરિપથના ઘટક સાથે ગેલ્વેનોમીટર આપણે સમાંતરમાં જોડવું જોઈએ, પણ ડાયરેક્ટ સમાંતરમાં જોડવાથી એક મુશ્કેલી આપણને આવશે, પરિપથનો અવરોધ બદલાઈ જશે, જેથી એ સાચા વોલ્ટેજનું માપન કરી શકશે નહીં। આ મુશ્કેલીના નિવારણ માટે શું કરવું પડશે તો કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણી જોડાણની અંદર મોટા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ, જેને શ્રેણી અવરોધ કહે છે। અને શ્રેણી અવરોધ મેળવવાનું સૂત્ર છે RS બરાબર V/IG માઇનસ RG, જ્યાં V જે છે વોલ્ટેજનું માપન દર્શાવે છે, RG જે છે એ ગેલ્વેનોમીટરનો અવરોધ દર્શાવે છે અને IG જે છે એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા દર્શાવે છે। હવે જો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં જ્યારે રૂપાંતર કરીએ તો એની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો શ્રેણી અવરોધ RS નું સૂત્ર થશે RS બરાબર RG ઇન્ટુ n-1, જ્યાં n શું દર્શાવે છે તો કે વોલ્ટેજ ક્ષમતા કેટલા ગણી આપણે કરવી છે એ n ની કિંમત દર્શાવે છે। તો ગેલ્વેનોમીટરના વોલ્ટમીટરના રૂપાંતરણ માટે જરૂરી શું છે? ગેલ્વેનોમીટર સાથે મોટા મૂલ્યનો અવરોધ જોડવું। તો આદર્શ રીતે મોટું મૂલ્ય એટલે અનંત। તો એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ આપણને પૂછ્યો હોય તો એનો જવાબ જે છે એ શું આવશે? અનંત આવશે। અને જો કોઈ કેસમાં આપણને વોલ્ટમીટરનો અવરોધ પૂછ્યો હોય તો એનો જવાબ આવશે RG પ્લસ RS, બરાબર। એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ વત્તા શ્રેણી અવરોધ, એટલે આ શું દર્શાવે છે? વોલ્ટમીટરનો અવરોધ દર્શાવે છે। ચાલો મળીએ તો નેક્સ્ટ શોર્ટની અંદર।